નમસ્કાર મિત્રો, રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ કલરફુલ ચાટ, જે મકાઈનો ચાટ છે। મકાઈનો ચાટ સ્વાદમાં સરસ લાગે છે, એકદમ કલરફુલ છે। મકાઈનો ચાટ બનાવવા માટે સૌપ્રથમ મેં બાફેલી મકાઈ લઈ લીધી છે। પહેલાથી જ મેં બાફી લીધી હતી, તમે જોઈ શકો છો એના દાણા મેં કાઢી લીધા છે। મકાઈના ચાટ બનાવવા માટે આપણે અન્ય સામગ્રી જોઈ લઈએ। ઝીણી ચોપ કરેલી ડુંગળી છે, ઝીણી ચોપ કરેલી કાકડી છે, ઝીણું ચોપ કરેલું લીલું મરચું અને લીંબુ છે, ઝીણું ચોપ કરેલું ટમેટું છે। ચાલો આપણે શરૂ કરીએ ચાટ। કોથમીર છે મેં ધોઈને લઈ લીધી છે। એક વાસણમાં સૌપ્રથમ આપણે પહેલે લીલી મકાઈ નાખશું। ત્યારબાદ આપણે તેમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે। ડુંગળી ઉમેર્યા બાદ આપણે ઝીણી ચોપ કરેલી કાકડી ઉમેરવાની છે। કાકડી ઉમેર્યા બાદ આપણે ઝીણું સમારેલું ટમેટું છે એને પણ એડ કરી દઈએ। ઝીણું ચોપ કરેલું લીલું મરચું છે, તીખું હતું એટલે મેં એક જ મરચું લીધું છે। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। સ્વાદ મુજબ એમાં મીઠું એડ કરવાનું છે। મીઠું સ્વાદ મુજબ જ ઉમેરવાનું છે, કેમ કે એમાં કાચી વસ્તુ ઉમેરેલી છે। ત્યારબાદ આપણે તેમાં ચાટ મસાલો જો તમારી પાસે અવેલેબલ હોય તો તમે નાખી શકો છો। મારી પાસે છાશનો મસાલો હતો, તે પણ ખટાશ પડતો છે એટલે હું ઉમેરી છું। ત્યારબાદ આપણે ટેસ્ટ પ્રમાણે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનો છે, કેમ કે આપણે લીલું મરચું એડ કરેલું છે તેના માટે થઈને। લીંબુનો રસ એડ કરી દઈએ। આ જ સ્ટેજ ઉપર તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ અમે સ્પાઇસી ખાવાના છીએ એટલે એમાં આપણે ખાંડ ઉમેરશું નહીં। ત્યારબાદ આપણે કોથમીર ઉમેરીશું। મસાલા ઉમેર્યા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। એક ચમચાની મદદથી આપણે એને મિક્સ કરી લેશું। સરસ રીતે મકાઈ એમાં મિક્સ થઈ જાય એ રીતે મકાઈ ઉમેરી દેશું। મકાઈનું પ્રમાણ પણ તમે વધારે ઓછું કરી શકો છો। મારી પાસે એક મકાઈ હતી એટલે મેં એમાંથી આટલું બનાવેલું છે। તમારે મકાઈ વધારે હોય તો તમે આમાં એડ કરી શકો છો। એકદમ કલરફુલ ચાટ બનીને તૈયાર થઈ ગયો છે। બધું સરળતાથી મિક્સ કરી લેવાનું છે। આમાં કોઈ પણ જાતની તળેલી વસ્તુ ઉમેરેલી નથી, બાફેલું અને કાચું જ ઉમેરેલું છે। આપણો ચાટ બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે એને સર્વ કરી લેશું। સર્વ કરવા માટે મેં 2 કપ લીધા છે। કપમાં આપણે એમાં મકાઈ ઉમેરશું। કપને બરાબર ભરી લેવાના છે। તમે બજારમાં મળતા અન્ય ચાટ તો ખાધા જ હશે, પણ એકવાર આ ચાટ બનાવજો, સરસ લાગશે અને હેલ્ધી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે। બીજો કપ પણ એવી જ રીતે ભરી લઈએ।
કપમાં જેટલી મકાઈ સમાય એટલો ચાટ એમાં ઉમેરીશું. બંને કપ આપણા સરસ રીતે ભરાઈ ગયા છે. એકમાં વધારે ઓછું હોય તો તમે બેલેન્સ કરી શકો છો. આપણા કપ તૈયાર થઈ ગયા છે. ચાટ ખાવા માટે રેડી થઈ ગયો છે. એકદમ કલરફુલ, ટેસ્ટી અને હેલ્ધી કોર્ન ચાટ અથવા મકાઈ ચાટ પણ કહી શકો. એન્જોય કરવા માટે મેં ચમચી એમાં રાખેલી છે. ચાટનો એન્જોય કરીએ. તમે પણ એન્જોય કરજો.